Hello students, I am Sarfraz Jakhura. My passion is to teach statistics subject. I have more than 15 years of experience in teaching in the Gujarat board exams students. Please like and subscribe to my channel for more videos. Today lecture is about standard 11 first lecture. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટોટલ 11 સ્ટાન્ડર્ડમાં કેટલા ચેપ્ટર છે એનું ઇન્ડેક્સ આપેલું છે સ્ક્રીન ઉપર. ફર્સ્ટ ચેપ્ટર છે કલેક્શન ઓફ ડેટા, સેકન્ડ ચેપ્ટર છે પ્રેઝન્ટેશન ઓફ ડેટા, થર્ડ છે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, ફોર્થ છે મેજર્સ ઓફ ડિસ્પર્ઝન, ફિફ્થ છે સ્ક્યુનેસ ઓફ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, સિક્સ છે પરમ્યુટેશન્સ, કોમ્બિનેશન્સ એન્ડ બાયનોમિયલ એક્સપાન્શન, 7 નંબર છે સેમ્પલિંગ મેથડ્સ, 8 નંબર છે ફંક્શન અને લાસ્ટ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હવે તમે જોઈ શકો છો કે ઇન્ડેક્સમાં ટિક માર્ક કરેલા જે ચેપ્ટર્સ છે એ આપણે 11 સ્ટાન્ડર્ડમાં ખાસ શીખવાના છે. બિકોઝ 12th સ્ટાન્ડર્ડમાં આ ચેપ્ટર છે એનું બેઝિક નોલેજ 12થમાં આપણે યુઝફુલ થશે. તો ફર્સ્ટમાં ટિક માર્ક કરેલું છે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, મીન્સ કે ગુજરાતીમાં કહેવાય ને મધ્યવર્તી સ્થિતિના માપો. તેમાં કઈ કઈ ડિટેલ્સ શીખવાની છે તો તમે 10થમાં શીખી ગયા છો, મીન, મીડિયન અને મોડ. એ ઉપરાંત વધારાના પણ અમુક મેજર્સ આવશે શીખવાના. તો ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 3 મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ચેપ્ટર નંબર 3 મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એનો મિનિંગ શું થાય છે એ એક્સપ્લેન કરવાનું છે. તો મિનિંગ છે ધ ઓબ્ઝર્વેશન્સ ઓફ એની વેરિયેબલ આર કન્સિસ્ટેટેડ અરાઉન્ડ એ સર્ટેન વેલ્યુ વિચ ઇઝ કોલ્ડ એઝ એ મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી ઓર એવરેજ. મીન્સ આનો મતલબ એ થાય કે કોઈ પણ ચલના અવલોકનો જે કેન્દ્રીય કિંમત આસપાસ સંકલિત થાય છે. કન્સિસ્ટેટેડ મીન્સ આસપાસ, સર્ટેન વેલ્યુ મીન્સ કે ચોક્કસ વેલ્યુ, કેન્દ્રીય વેલ્યુ કિંમત મીન્સ કે ચોક્કસ વેલ્યુ છે એ ફાઇન્ડ કરવા માટે આપણે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનો યુઝ કરીએ છીએ. સેકન્ડ છે ડિફરન્ટ મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી કેન બી ઓબ્ટેન ફોર ધ કલેક્શન ડેટા. મીન્સ કે કોઈ પણ કલેક્શન કરેલી માહિતી હોય, એકઠી કરેલી માહિતી છે એના આપણે જુદા જુદા માપો આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. ધ ચોઇસ ઓફ એવરેજ ડિપેન્ડ અપોન ધ ટાઈપ્સ ઓફ ડેટા, ધ પર્પઝ ઓફ એવરેજ વેલ્યુ એન્ડ ઇટ્સ ફર્ધર એપ્લિકેશન. મીન્સ કે કોઈ પણ ડેટા છે, કોઈ પણ ઇન્ફોર્મેશન છે એનો ટાઈપ્સ એટલે પ્રકાર, એનો સરેરાશનો મેઇન હેતુ, પર્પઝ શું છે એ, અને આગળ એના જે યુઝ છે ઉપયોગો, એના ઉપર આપણે સરેરાશની જે પસંદગી છે એ ડિપેન્ડ હોય છે, આધારિત હોય છે. નેક્સ્ટ છે વી વિલ ડિસ્કસ ધ ફોલોઈંગ મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી વિચ આર વાઇડલી યુઝડ ઇન ડેટા એનાલિસિસ. મીન્સ કે આપણે નીચે જે ટાઈપ્સ આપેલા છે એમાં અલગ અલગ સેન્ટ્રલ ટેન્ડન્સીના અલગ અલગ મેજર્સ આપેલા છે. એનું આપણે એનાલિસિસ કરવાનું છે કે કોઈ પણ ડેટા આપણે તૈયાર કરવો હોય તો એના માટે આપણે આ મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી છે એનું એનાલિસિસ કેવી રીતના કરવું. એનાલિસિસ મીન્સ કે એનું પૃથ્થકરણ. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, ફર્સ્ટ આપણે જે કલેક્ટ કરીએ અને એ ઇન્ફોર્મેશન છે એ વ્યવસ્થિત રીતે ગોઠવેલી ન હોય તો એને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે આપણે એનું એનાલિસિસ કરવું પડે. તો એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. તો ફર્સ્ટ આપણે એના ટાઈપ્સ જોવાના છે. મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીના ટાઈપ્સ. પહેલું છે મીન, બીજું છે મીડિયન અને ત્રીજું છે મોડ, જે તમે સ્ટાન્ડર્ડ 10માં શીખીને આવ્યા છો. તો મીનના પાછા 3 ટાઈપ્સ છે. પહેલું છે એરિથમેટિક મીન, સેકન્ડ છે જીઓમેટ્રિક મીન અને થર્ડ છે વેઇટેડ મીન. આ મીનના બીજા પેટા પ્રકાર છે, સબ ટાઈપ્સ છે. મીડિયન આવશે અને મોડ.
તો આટલા આપણે મેજર્સ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીના ટાઈપ્સ મેઇન જે છે એ અત્યારે આપણે જોવાના છે. એમાં ફર્સ્ટ છે આપણું મીનનો પહેલો પ્રકાર છે એરિથમેટિક મીન. એને ખાલી આપણે મીન પણ કહીએ છીએ. તો એરિથમેટિક મીન એનો આપણે મિનિંગ પહેલાં સમજશું કે mean is defined as the value obtained by sum of all observations divided by the total number of observations. It is denoted by x bar. મીન્સ કે તમને જે ઓબ્ઝર્વેશન આપેલા હોય કોઈ પણ માહિતીના એ જેટલા ઓબ્ઝર્વેશન આપેલા છે એ બધા જ ઓબ્ઝર્વેશનો આપણે પહેલાં ટોટલ કરવાનો છે. એ ટોટલ ઓબ્ઝર્વેશન આપેલા હશે નંબર ઓફ ઓબ્ઝર્વેશન એના વડે આપણે ડિવાઈડ કરવાનું છે. એને આપણે મીન કહીએ છીએ. તેને સંકેતમાં શેના વડે દર્શાવાય છે તો એક્સ બાર વડે. નીચેની ફોર્મ્યુલા આપેલી છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈ અપોન એન. હવે આનું મિનિંગ શું થાય છે તો વેર સિગ્મા એક્સઆઈનું મિનિંગ થાય છે સમ ઓફ ઓબ્ઝર્વેશન. એટલે તમને જેટલા ઓબ્ઝર્વેશન આપેલા હોય એનો આપણે સમ એટલે સરવાળો ટોટલ કરવાનો, એને સિગ્મા એક્સઆઈ કહેવાય. અને એનનો મતલબ થાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન. મીન્સ કે આપણે જેટલા ઓબ્ઝર્વેશન આપેલા છે ટોટલી કેટલા છે એની સંખ્યા ગણવાની છે, જેને આપણે એન કહીએ છીએ. ઓકે.